વાત કરીએ વાવ થરાદની તો વાવ થરાદના સરાદી પંથકમાં ઉનાળાની શરૂઆતની સાથે જ પીવાના પાણી માટે હાહાકાર મચી ગયો છે। ખાસ કરીને ભરડવા ગામમાં છેલ્લા 20 દિવસથી એક ટીપા માટે ગ્રામજનો વલખા મારી રહ્યા છે। સરકારી ચોપડે પાણી પુરવઠાના દાવાઓ ભલે પોકળ સાબિત થતા હોય પણ જમીની હકીકત એ છે કે મહિલાઓને માથે બેડાલે ધોમધખતા તાપમાં કિલોમીટર સુધી રજળપાટ કરવી પડે છે। ભરડવા ગામની સ્થિતિ એટલી દૈનંદિય છે કે વૃદ્ધા અને માજીઓને પણ 1 કિલોમીટર દૂર સુધી ચાલીને પાણી ભરવા જવું પડે છે। એક લાજાર માજીએ વ્યથા ઠાલવતા જણાવ્યું છે કે હવે આ ઉંમરે શરીર સાથ નથી આપતું છતાં તરસ છીપાવવા માટે ચાલવું પડે છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે છેલ્લા 4-5 દિવસથી ટેન્કરની રાહ જોવા છતાં તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી। ભીષણ ગરમીમાં પશુઓ અને મનુષ્યો તરસે મરી રહ્યા છે। ત્યારે સવાલ એ ઊભો થાય છે કે શું તંત્ર આ વૃદ્ધાની લાચારી સાંભળશે? ક્યારે આ સરહદી ગામના લોકોને પોતાના ઘર આંગણે પીવાનું પાણી નસીબ થશે? પાણી અમારે લુવાર જોઈ નથી ગયું। અમારે તો આટલો બીઘરણ પાણી નથી આવતો ના દેગડું લઈને કિલોમીટર ભરવા દાવું પડે છે। તે હેડાતું નથી ઉપડતું નથી તોય ભરવા દાવું પડે। ઉને ખેતરમાં દાતો પીવા દઈએ ભરવા દાવું પડે અને બારીથી 4-5 દી થાય બાઈટ દઉં કે એ આવે તો ભરો પણ આવે નહીં હાવ ઠાલ થઈ રહી એટલે વેરી બારીથી ધોળો